હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે ઓલ આર ગુડ. આ છે સિરીઝ 5. અત્યારે આપણે હજી યથાવત ગામડામાં જ છીએ અને માસા અહીંયા આપણે દેશી ચૂલામાં રાંધી રહ્યા છે. શું બનાવવાનું છે માસા? ઓળો બનાવવાનો છે. સરસ, બધાને ઓળો ખવડાવવાનો છે. વાહ. કૃષ્ણાબેન અહીંયા બેઠા છે. કૃષ્ણાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો, આજનો શું પ્રોગ્રામ છે? બસ આજે કાંઈ નહીં, સરસ મજાનો રીંગણાનો ઓળો, બાજરીના રોટલા, છાશ, માખણ, ગોળ, પાપડ બધું જ મળશે તમને ખાવામાં. બાપુજી, જય શ્રી કૃષ્ણ. જો હવે આપણે આ પીસિંગ નું કામ કરીએ છીએ. ભટ્ટા શેકાઈ ગયા છે બરાબર. અને બસ ઓરિજિનલ ગામડાની મોજ માણવાની છે આજે, જેની આપણને મજા જ કરવાની છે. બાપુ પણ અહીંયા છે. બાપુ, હો બેટા, આ બધું જો ઓળો બનાવો છે, મહેમાન આવ્યા છે ને બધાય. ડુંગળી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ડુંગળી ખાય બધાય, લસણ મકાઈના ખાય. રોટલા, મકાઈના રોટલા, બાજરીના રોટલા, જારના રોટલા, ભાખરી, માખણ, છાશ, ઓળો, ગોળ, પાપડ. વાહ, આટલું બધું. હા, મહેમાન ભી ક્યાં યાદ રખેગે हमको. અને કાલે એમાં એવું છે કે કૃષ્ણાબેન એમને છેલ્લો દિવસ સાસરે છે જવાનું એટલે છે. બરોબર ને? ગમે એમ. કઈ વાંધો નહીં, વ્લોગ જોઈને તમે મજા કરજો. કૃષ્ણબેન રોવા જેવા થઈ ગયા છે. ના ના, રોવે એમ તો નથી રોવું રમતા. નહીં આવે પણ જસ્ટ ઇમોશનલ. સરસ સરસ. આગળનો વ્લોગ અમે સિંહ જોયા છે. તમને કેવો લાગ્યો વ્લોગ એ તમે કમેન્ટ જરૂર કરજો. માસી અહીંયા બેઠા છે. માસી, જય શ્રી કૃષ્ણ. જો રાણા સુધારે છે ઓળા નાખવા ભાઈ. સરસ. ચલો, 2 પ્રકારના ઓળા બનાવવાના છે. એક કાચો અને વઘારેલો બને. 2 જાતના બનાવવાના. એક જ? અને કૃષ્ણાબેનનો લસણ ડુંગળી જૈન બનાવવાનો છે. એમનો જૈન બનાવવાનો છે, કેમ કે પક્કા સ્વામિનારાયણ છે, SGVP વાળા, હે ને? 4 ફાટા પડે છે, જો અહીંયા ચારે બાજુ દેખાતા હશે. SGVP, BAPS, મૂળ સંપ્રદાયની છું. મૂળ સંપ્રદાય, બરોબર છે. SGVP માં કોઈને જોડાવવું હોય તો કઈ રીતના જોડાવાનું? એવું કાંઈ જ નથી, એવું કાંઈ નહીં કહું. એની કઈ સંસ્થા હોય કે મોબાઈલ નંબર હોય તો કટ. તો આ મિત્રો, અમે સવારે નદીએ નાવા ગયા હતા, તો એનો વિડીયો અત્યારે મૂકું છું, તો એ તમે કન્ટિન્યુ કરો, એ જોઈ આવો. અહીંયા પાણીની ફૂલ ભરતી છે અને નાહવાની પણ મજા આવે છે. જુઓ, છોકરાઓ બધા અત્યારે નાહવાની મજા લે છે. જુઓ, કપડાં ધોવાનું પણ સારું છે. કૃષ્ણાબેન, કેવી મજા આવે છે? પાણી સારું આવે છે કેમ? ચાલો, બધાય નદીએ નાવા આવી ગયા છે સવારથી, અને અહીંયા પાણીનો પ્રવાહ પણ બહુ ખૂબ સરસ છે. જુઓ, રોહન, જુઓ, રોહનભાઈ નદીમાં સરસ મજાનું સ્નાન કરે છે. જુઓ, ડ્યુઅલ વ્યૂ ભાઈ. આ બધી નદી છે ને છેક સુધી નદી. નદીનું પાણી પણ જોવા જાય. આપણે અત્યારે પહોંચી ગયા છીએ જો બાદલપુર ડેમ. આપ CCTV તમે બધું વાંચી લેજો. અને આ લોકો બધા આગળ જાય છે. હમણાં આપણે ડેમ બતાવીએ. બધા કહે છે અહીંનો ફેમસ ડેમ છે અને મોટો અને જબરજસ્ત છે. તો જુઓ તમે પણ. રાજભાઈને પૂછે, રાજભાઈ આપણે કઈ બાજુ જવાનું છે? આ બાજુ.
રાજભાઈ નથી ને? રાજભાઈ છેલ્લા એક દિવસથી એટલે કે આજે નાહ્યા નથી, કાલે નાહી લેશે એટલે આજે અત્યારે ડેમમાં આવ્યા છીએ. જો એમને સારું લાગશે તો એ નાહી લેશે, બરોબર ને? નાહી લેશો ને રાજભાઈ? પાક્કું? કપડા લઈને તો આવ્યા નથી એમ ને? ના, આની આગળનો વ્લોગ આપણો સિંહ વાળો જ છે મિત્રો. એ તમે સિંહ વાળો જે તમે લોકોએ વિડીયો જોયો એ તમે લોકોએ બહુ નિહાળ્યો હશે, બરોબર? એ સિંહ અમને મળ્યો તો જોવા, બહુ જ મસ્ત મજાનો છે. સિંહ જોવા આવ્યા હતા. અત્યારે આપણે બાદલપુર ડેમ, બરોબર, મસ્ત મજાના ફોટા પાડશું અને તમારા લોકો માટે એક મસ્ત વ્લોગ બનાવ્યો છે. આગળ જેમ જોયું ઓળો બનાવ્યો તો સરસ હતો. ઓકે, ચલો આપણે જઈએ છીએ પાછળથી ચડીને. જો મિત્રો પવન એટલો બધો આવે છે ને, જો આ ડેમ તમને હમણાં સ્લોમોમાં બતાવું. મસ્ત મજાનું ખળખળ પાણી વહે છે. હમણાં સ્લોમોમાં તમને લોકોને બતાવું. કન્ટિન્યુ રહો. ગુણ કથું હું કાગડિયાની મેર કરી જા મામડિયાની ટરતી રણને વાસથી હારો ધરોગા જેતા એક જ ધારો તરવર ફૂલમાં વાસથી હારો મેકે વાયુનો મેં કારો ઝરણમાં જનકાર કરે તું નિર્મા ઘેરા નાથ કરે તું વનરાવન રાય ઘટાતું લાલ ગુલાબી વેલ લટાતું. હા, વાહ 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 કરો ફોરમમાં પાઘડી દાદા બો. રાજભાઈ દાદા બો હે બાંધે છે ભાઈ. ગાજે વરસાદ નાથ કે ગંગમાં આહુત જાળા માય અગરમાં બહુ લાંબુ છે એટલે પછી કારણ કે અદ્ભુત 15 મિનિટ વાહ ઉપર થાય. સરસ. નિહારભાઈ વાવા કરો અહીંયા લાંબુ હાલે છે. વાવા કરો. આપણા ગુજરાતનું લખ્યું છે શાસ્ત્ર ખોલ્યું. યસ, વાંચો હાલો શું છે ગુજરાતમાં? શું છે ગુજરાતમાં શું છે ભાઈ? તો શું છે શું છે? હાલો વાંચો ફટાફટ. તું વાંચ. ના તમે વાંચો. અરે તમારા મોઢે સારું શું વાંચો. શું છે ભાઈ ગુજરાતમાં? સિંહની દહાડ, હા નારિયેળીના હઉ, ઝાડ, ખમા. ગિરનાર પહાડ, સુરતનું જમણ, દીવ દમણ, કચ્છનું રણ, જુનાગઢે ભવનાથ, દરિયા સોમનાથ, એનાથી આગળ દ્વારિકાનો નાથ, પોરબંદરની ચોપાટી, દરિયાની સપાટી, બરોડામાં કમાટી, સીધી સૈયદની જાળી, રિવરફ્રન્ટની પાળી, સુરતની સાડી, કંડલા બંદર, કચ્છની અંદર માટાનો મધ સુંદર, ઈ અમદાવાદની પોળ, જેસલ તોરડની જોડ, વાહ, વાહ, વાહ. દખણના દરિયે નર્મદાની દોડ, અદ્ભુત. દરવાજાની બજાર, અંજારના બજાર, અદ્ભુત. તાલાની કેરી, ગામડાની શેરી, તાલાળાની કેરી, રાજકોટના ઘૂઘરા, સુરતની ઘૂઘરા, ઘારી, ઘૂઘરા. ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી, સરદારનું સ્ટેચ્યુ, ક્રિકેટનું ગ્રાઉન્ડ, આખા વર્લ્ડમાં ગુજરાતી ગ્રાઉન્ડ. એવડા મોટા દરિયા, એવડા મોટા દિલ, અમે મોજે દરિયા ગુજરાતી. આહા વાહ અદ્ભુત. શું વાત છે. બીજું હજી એક બધું મોઢેનું લખી નાખું. હજી એક હવે ગોતું ઉભો રહો. અત્યારે એડિટ કરવા બેઠો તો વિડીયોમાં આટલે જ સુધી હતો. જો અત્યારે વરસાદ આવે છે અને અમદાવાદમાં પણ બહુ વરસાદ છે. જો અહીંયા સુધી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. નાની એવી કમેન્ટ કરજો કે તમને અમારા વિડીયો આ ગામડાની સિરીઝ કેવી લાગે છે. મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ.